નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટ પર એક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને લક્ઝરીની વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઈજાગ્રસ્તોની સારવાર અર્થે તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર આ ઘટના સર્જાઈ છે. ટ્રક અને લક્ઝરીની વચ્ચે વહેલી સવારે ઓવરટેક કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જેમાં 2 મૃતકો રાજકોટના અને 1 મૃતક ભરૂચના હોવાનું પેટલાદ ગ્રામ્ય પોલીસે જણાવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ પણ હાથ ધરી છે. આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 મૃતકો રાજકોટના અને 1 મૃતક ભરૂચના હોવાનું સૂત્રોના અનુસાર જાણવા મળ્યું છે. આ ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિકપણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને આ અકસ્માત વહેલી સવારે થયાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જેમાં તારાપુર ધર્મજ હાઈવે પર ટ્રક અને લક્ઝરીની વચ્ચે ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિકપણે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા અને આની સાથે સાથે ઘટનાની જાણ થતાં તાત્કાલિકપણે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આ તપાસ અંગે વધુ હાથ ધરી છે.